એક મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાથી, જ્યાં ગોમતી ઘાટ પર મહાઆરતી અને ચુંદડી મનોરથ યોજવામાં આવ્યો છે। ગોમતી ઘાટ પર ઉમટ્યો માનવ મહેરામણ। આજે ભાઈબીજનો તહેવાર। ભાઈબીજના ગોમતી નદીને ચુંદડી ઓઢાડવાનું ખાસ મહાત્મા હોય છે। ગોમતી નદીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈને જોડાયા હતા। આ દ્રશ્યો દ્વારકાના ગોમતી ઘાટ પર મહાઆરતી અને ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર। ગોમતી ઘાટ પર માનવ મહેરામણ જોઈ શકાયો છે। કારણ કે યમુનાજી અને ગોમતીજી બંનેનું પ્રાગટ્ય સ્થાન છે એ એક છે। બંને નદીનું પ્રાગટ્ય થયેલું છે રાધા કૃષ્ણના શ્રીઅંગમાં। એટલે તમે અહીંયા જે કંઈ પુણ્ય કરશો, અહીંયા દીપદાનનું મહત્વ છે, આજે અહીંયા ચુંદડી મનોરથનું મહત્વ છે, અહીંયા આરતીમાં હાજરી પુરાવનારનું મહત્વ છે। અને ખાસ કહીશ કે આ દામોદર માસની અંતર્ગત જેટલા દીવા તમે ગોમતીજીમાં પધરાવો, ગોમતી કિનારે કરો, ન પહોંચી શકો તો તમારા ઘરના આંગણે કરો, તુલસીની છોડની સામે કરો અને ભગવાનને યાદ કરીને જેટલા દીપનું દાન કરશો તો તમારા પિતૃઓ અને તમારી 7 પેઢી તરી જશે।